હેલો સ્ટુડન્ટ્સ, તો છેલ્લા લેક્ચરમાં આપણે આ બંને સંયોજનો એટલે કે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોની જુદી જુદી બનાવટો વિશે ડિસ્કશન કરી. આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ આ બંને સંયોજનોના ભૌતિક ગુણધર્મો એટલે કે એમની ફિઝિકલ પ્રોપર્ટી વિશે. હવે જો પહેલા આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ફિઝિકલ પ્રોપર્ટીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો અહીંયા આપણે જોવા જઈએ તો મોટા ભાગે ભૌતિક ગુણધર્મોમાં એટલે કે ફિઝિકલ પ્રોપર્ટીમાં જે તે સંયોજનની સ્થિતિ, એમના રંગ, વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને એમની ઘનતા જેવા મુદ્દાઓનો સામાન્ય રીતે સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે બીજી એક બાબત અહીંયા ખાસ નોંધવા જેવી એ છે કે કોઈ પણ સંયોજન હોય, માત્ર હેલો આલ્કેન કે હેલો એરીન પૂરતું જ નહીં, કોઈ પણ સંયોજન માટે એમના ભૌતિક ગુણધર્મો એ મુખ્યત્વે બે બાબતો ઉપર આધાર રાખતા હોય છે. અચ્છા, એ કઈ બે બાબતો? તો જુઓ, અહીંયા આપણે પહેલા નોટ કરીએ તો પહેલી બાબત છે એ છે એ સંયોજનના આણ્વીય દળ ઉપર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? તો કે સંયોજનના દળ પર આધાર રાખે છે. ત્યારબાદ બીજી બાબત એ છે કે સંયોજનમાં જોવા મળતા, સંયોજનમાં રહેલા અથવા તો સંયોજનમાં જોવા મળતા આંતર આણ્વીય અથવા તો આંતઃ આણ્વીય. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ આંતર આણ્વીય શું છે અને આંતઃ આણ્વીય આકર્ષણ બળ શું છે. તો આ બંને આકર્ષણ બળો ઉપર પણ એ આધાર રાખે છે. તો કઈ કઈ બે બાબતો છે? તો કે કોઈ પણ સંયોજનના ભૌતિક ગુણધર્મો એ સંયોજનના દળ ઉપર આધાર રાખે છે, ઉપરાંત એ સંયોજનમાં અણુ વચ્ચે જોવા મળતા આંતર આણ્વીય આકર્ષણ બળ અને એ એક જ અણુમાં જોવા મળતા આંતઃ આણ્વીય આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે. હવે જોઈએ કે આ બંને પેરામીટર, બંને બાબતો એ હેલો આલ્કેન અને હેલો એરીનના ભૌતિક ગુણધર્મો ઉપર કેવી રીતના એની ઇફેક્ટ જોવા મળે છે, કેવી રીતના અસર કરે છે. તો જોઈએ કે ભૌતિક એનો હેલો આલ્કેન અને હેલો એરીનનો પહેલો જ ભૌતિક ગુણધર્મ એ અહીંયા આપણે એમની સ્થિતિ જોઈએ. જુઓ, તો પહેલા આપણે ચેક કરીએ છીએ એમની સ્થિતિ, એટલે કે એમનો સ્વભાવ અથવા તો એમની તો પહેલો જ ગુણધર્મ આપણે જોઈએ એમની સ્થિતિ, અથવા તો જેને સ્વભાવ તરીકે ઓળખવામાં આવે અથવા તો એમને અવસ્થા તરીકે ઓળખવામાં આવતું હોય. પણ અહીંયા અવસ્થાઓ લેવાની છે જુદી જુદી, એટલે કે એ ઘન અવસ્થામાં છે, પ્રવાહી અવસ્થામાં છે કે વાયુ અવસ્થામાં. પણ ત્યાં જ આપણે ચોક્કસ કન્ડિશન દાખલ કરવી ફરજિયાત છે કે ચલો કોઈ હેલો આલ્કેન વાયુ અવસ્થામાં છે, પણ કઈ કન્ડિશન એટલે કે કયા તાપમાને? તો એ ખાસ અહીંયા નોટ કરવા જેવી બાબત છે કે એ ઓરડાના તાપમાને આપણે આ સ્થિતિ લઈએ છીએ, ઓરડાના તાપમાને. તો જુઓ, અહીંયાનો જે સ્થિતિ છે એ સીધો જ સંબંધ ધરાવે છે સંયોજનના દળ સાથે, કે જેમ જેમ સંયોજનનું દળ વધતું જાય એમ એમ એ વાયુથી ઘન સ્થિતિ તરફ આગળ વધતો જાય. તો એવું તમે કહી શકો કે જે સંયોજનના આણ્વીય દળ ઓછા હોય, જે સંયોજનના આણ્વીય દળ કેવા છે? ઓછા. એ કયા સ્વરૂપે આપણને જોવા મળશે? તો કે વાયુ સ્વરૂપે આપણને જોવા મળતા હોય છે. અહીંયા આપણે જોઈએ કે ચલો એવા કયા હેલો આલ્કેન છે જે આપણને વાયુ સ્વરૂપે જોવા મળે. અને એક બાબત ખાસ નોટ કરો કે માત્ર હેલો આલ્કેન જ આપણને વાયુ સ્વરૂપે જોવા મળે છે. હેલો એરીન ક્યારેય વાયુ સ્વરૂપે જોવા નહીં મળે. એક પણ એવું હેલો એરીન નથી કે જે આપણને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હોય. તો આ એક બાબત તમે ખાસ કોઈકની કોઈ જગ્યાએ નોટ કરી રાખજો. અચ્છા, આપણે ઉદાહરણ લઈએ. જુઓ કે કયા કયા એવા હેલો આલ્કેન છે જે આપણને વાયુ સ્વરૂપે જોવા મળતા હોય. તો અહીંયાનું મિથાઇલ હેલાઇડ CH3X કે જે વાયુ સ્વરૂપે જોવા મળે, પણ એમાં કયા હેલોજન હોય? તો કે મિથાઇલ ફ્લોરાઇડ
મિથાઇલ ક્લોરાઇડ અને મિથાઇલ બ્રોમાઇડ એ ઓરડાના તાપમાને આપણને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા જોવા મળશે. આ ઉપરાંત ઇથાઇલ હેલાઇડ માટે જોવા જઈએ તો જુઓ તો કે ઇથાઇલ હેલાઇડમાં ઇથાઇલ ફ્લોરાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ જ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળશે. એના બ્રોમાઇડ કે આયોડાઇડ વાયુ સ્વરૂપે હોતા નથી. કયા તાપમાને? તો કે ઓરડાના તાપમાને. આ ઉપરાંત જોવા જઈએ પ્રોપાઇલના હેલાઇડમાં તો કે CH3 CH2 CH2X. તો પ્રોપાઇલ હેલાઇડમાં માત્ર પ્રોપાઇલ ફ્લોરાઇડ જ એક એવો છે જે ઓરડાના તાપમાને આપણને વાયુ સ્વરૂપે જોવા મળે છે. અને લાસ્ટ વન એ છે બ્યુટાઇલ હેલાઇડ. તો અહીંયા ફ્લોરાઇડ એક એવું છે કે જે તમને બ્યુટાઇલ ફ્લોરાઇડ તરીકે પણ CH2 અને અહીંયા F. તો બ્યુટાઇલ ફ્લોરાઇડ એ અહીંયા જુઓ કે ફ્લોરાઇડના જ્યાં સુધી બ્યુટેન આવે છે ત્યાં સુધીના બધા જ હેલો ફ્લોરાઇડ એ કેવા મીન્સ કે ફ્લોરો આલ્કેન એ કેવા છે? તો કે વાયુ અવસ્થામાં જોવા મળતા હોય છે. સાથે સાથે અહીંયા તમે એ પણ નોટ કર્યું છે કે એક પણ એવો આયોડો આલ્કેન નથી કે જે ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં હોય. બધા જ આયોડો આલ્કેન એ વાયુ અવસ્થામાં એ પ્રવાહી કે ઘન અવસ્થામાં હશે. ક્યારે? તો કે ઓરડાના તાપમાને. તો હવે તમે કહી શકો કે જેમ જેમ આણ્વીય દળ ઘટે છે અથવા તો જેના આણ્વીય દળ ઓછા છે એવા હેલો આલ્કેન એ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આણ્વીય દળ વધારવામાં આવે એટલે કે શું જોઈએ છીએ? તો એવું જોઈ શકાય કે આણ્વીય દળ વધે તો એ કયા સ્વરૂપે? તો કે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. અને જો હજુ વધારે આણ્વીય દળ વધે તો એ આપણને ઘન સ્વરૂપે જોવા મળતું હોય છે. તો કે જેમ જેમ આણ્વીય દળ વધતા જાય એમ એમ એની અવસ્થા વાયુથી ઘન તરફ આગળ વધતી જોવા મળે છે. તો આ એમનો પહેલો ભૌતિક ગુણધર્મ થશે. ત્યારબાદ આપણે જોઈએ ચલો કે હેલો આલ્કેન કે હેલો એરીન એ કયા રંગ સ્વરૂપે જોવા મળે, કયા રંગના હોઈ શકે? તો સેકન્ડ ગુણધર્મ અથવા તો સેકન્ડ પ્રોપર્ટી આપણી બન્યા છે એનો કલર એટલે કે રંગ. તો મોટાભાગે એવું જોવા મળે છે કે જે હેલો આલ્કેન કે જે હેલો એરીન શુદ્ધ સ્વરૂપે છે એ બધા જ કલરલેસ છે, બધા જ રંગવિહીન છે. શું જોવા મળે છે આપણને? તો કે જે હેલો આલ્કેન અથવા તો જે હેલો એરીન એ શુદ્ધ સ્વરૂપે છે, એમાં બીજી કોઈ ઇમ્પ્યોરિટી નથી, અશુદ્ધિ નથી, એ આપણને રંગવિહીન જોવા મળશે. પરંતુ એમાં બે હેલાઇડ અપવાદ છે. એક આલ્કાઇલ બ્રોમાઇડ અને બીજો છે આલ્કાઇલ આયોડાઇડ કે જેમનું શુદ્ધ સ્વરૂપને પણ તમે જ્યારે પ્રકાશની હાજરીમાં રાખો છો, લાઇટની હાજરીમાં રાખો છો તો એ રંગ શો કરે છે, રંગ દેખાડે છે. હવે શું કામ રંગ દેખાડે છે? તો એની પાછળનું રીઝન અહીંયા તમે જોઈ શકો કે જ્યારે આલ્કાઇલ બ્રોમાઇડ અથવા તો આલ્કાઇલ આયોડાઇડ હોય અને એને તમે પ્રકાશની હાજરીમાં રાખો છો, લાઇટની હાજરીમાં રાખો છો તો એમનું વિઘટન થાય છે અને વિઘટન થઈને આપણને એ હાઇડ્રોકાર્બન આપે છે. અને જો આલ્કાઇલ બ્રોમાઇડ હોય તો બ્રોમિન બનશે અને જો આલ્કાઇલ આયોડાઇડ હોય તો એ આપણને આયોડિન આપે છે. હવે આ પ્રક્રિયા દરમિયાન જે છૂટા પડતા અથવા તો નવા બનતા બ્રોમિન અને આયોડિન એ કેવા છે? તો કે એ રંગ બતાવે છે. જો બ્રોમિન બનતો હશે તો એ આપણને કથ્થાઈ રંગનો જોવા મળશે અને જો આયોડિન બને છે તો એ આપણને જાંબલી રંગનો જોવા મળતો હોય છે. બાકી મોટા ભાગના હેલો આલ્કેન કે હેલો એરીન શુદ્ધ સ્વરૂપે હોય તો એ કેવા જોવા મળે છે? તો કે આપણને રંગવિહીન જોવા મળતા હોય છે. તો એમની સેકન્ડ પ્રોપર્ટી થશે. ત્યારબાદ આવે છે એમની સ્મેલ, એમની પેલી વાસ અથવા તો જેને ઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. ત્રીજો ભૌતિક ગુણધર્મ છે વાસ. તો જેટલા હેલો આલ્કેન કે હેલો એરીન
અથવા તો જેલા હેલોજન સંયોજનો બાષ્પશીલ સ્વરૂપે છે, વોલેટાઇલ સ્વરૂપે છે, જેને મૂકી રાખતા એનું બાષ્પીભવન થઈ જાય છે, બાષ્પશીલ છે, તો એવા હેલોજન સંયોજનો એ સ્વીટ સ્મેલ એટલે કે મીઠી વાસ ધરાવે. હવે મીઠી વાસ એટલે કેવી? તો નેલ પોલિશ કરતી વખતે જે સ્મેલ આવે છે ને એને મીઠી વાસ કહેવાય. સામાન્ય રીતે એ ઈથર જેવી સ્મેલ એવું કહેવાતું હોય છે. તો કયા સંયોજનો? તો કે બાષ્પશીલ હેલોજન સંયોજનો. બાષ્પશીલ હેલોજન સંયોજનો કયા કેવી વાસ ધરાવે છે? તો કે એ મીઠી વાસ ધરાવે છે, અથવા તો એવું કહી શકો કે ઈથર જેવી વાસ ધરાવે છે, મીઠી વાસ ધરાવે છે. જે આપણે વાત કરીએ એ પ્રમાણે નેલ પોલિશ કરતી વખતે જે સ્મેલ આવે છે એ સ્મેલને મીઠી વાસ તરીકે ઓળખવામાં આવતું છે. તો આ ત્રણ ગુણધર્મો છે એ જનરલી તમને સહેલાઈથી ખબર પડતી હોય છે, પરંતુ હવે પછીનો જે ચોથો ગુણધર્મ છે એના માટે આપણે એક્સપેરિમેન્ટ કરવો પડતો હોય છે, પ્રયોગ કરવો પડતો હોય છે. તો એ છે જે તે સંયોજનના ગલન બિંદુ અથવા તો એના ઉત્કલન બિંદુ. અહીંયા આપણે જોઈએ કે ચલો કે કોઈ પણ હેલો આલ્કેન અથવા તો હેલો એરિન નું ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ એ હેલો આલ્કેન કે હેલો એરિન જેમાંથી બને છે એ હાઇડ્રોકાર્બનની સાપેક્ષમાં કેવું છે? તો અહીંયા આપણો પહેલો જ મુદ્દો છે કે માત્ર હાઇડ્રોકાર્બનની સાપેક્ષમાં, માત્ર હાઇડ્રોકાર્બન ની તુલનામાં. જોઈએ અહીંયા ઉદાહરણ સાથે આગળ વધો જુઓ કે માનીએ કે અહીંયાનો મિથેન છે CH4 અને એમાંથી મિથાઇલ ક્લોરાઇડ બને છે CH3 અથવા તો મિથાઇલ હેલાઇડ બને છે. તો જુઓ અહીંયા જે હેલો આલ્કેન બને છે એ શેમાંથી બને છે? તો કે મિથેન. તો આ જે હેલો આલ્કેન છે એનો આ માત્ર હાઇડ્રોકાર્બન છે એવું આપણે કહી શકાય. તો હવે તમે જોઈ શકો કે આ બંનેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે હશે અને શું કામ? તો અહીંયા હું પહેલા જવાબ લખું છું અને પછી એની પાછળનું રીઝન આપીશ. તો આનો જે ક્રમ જોવા મળે છે એ આપણને આવો જોવા મળે છે કે હાઇડ્રોકાર્બનનું ઉત્કલન બિંદુ એ હંમેશા એમાંથી બનતા આલ્કાઇલ હેલાઇડ કરતા ઓછું જોવા મળે છે. અચ્છા, રીઝન એટલે તો રીઝન કદાચ તમને ખ્યાલ પણ હશે કે હાઇડ્રોકાર્બન અને હાઇડ્રોકાર્બન, જો અહીંયા આપણે જોઈએ કે અહીંયા હાઇડ્રોકાર્બન, ચલો આપણી પાસે છે મિથેન CH4 અને અહીંયા બીજો CH4 છે, મિથેન અને મિથેન. તો જો મિથેન અને મિથેન વચ્ચે જે બંધ હોય છે, જે આકર્ષણ બળ હોય છે એ કયું હોય છે? તો કે વાયુ અને વાયુ વચ્ચે જે આકર્ષણ બળ હોય એ હંમેશા વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય. વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. જ્યારે અહીંયા આલ્કાઇલ હેલાઇડ અહીંયા આપણે જોઈએ, ચલો અહીંયા આલ્કાઇલ હેલાઇડ અને બીજો આલ્કાઇલ હેલાઇડ. તો અહીંયા જે આલ્કાઇલ હેલાઇડ છે એ કેવો છે? તો કે ધ્રુવીય છે. કેવો છે? તો કે ધ્રુવીય છે. એટલે કે આમાં શું થાય છે એ આપણે જોઈએ કે આપણે અહીંયા હેલોજન એ આંશિક ઋણ ભારિત છે અને અહીંયાનો કાર્બન છે આંશિક ધન ભારિત છે. સેમ અહીંયા પણ બનશે. જુઓ તો કે એ કેવો છે? દ્વિધ્રુવીય છે. તો અહીંયા પણ શું બને છે? તો કે બીજો હેલો આલ્કેન એ પણ દ્વિધ્રુવીય છે. તો દ્વિધ્રુવીય અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ હોય અથવા તો જે બંધ બને એ કયો બંધ હોય? તો કે એ બંધ એ ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીય આકર્ષણ બળ જોવા મળે. અને આ જે દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે એ હંમેશા વાન ડર વાલ્સ આકર્ષણ બળ કરતા કેવું હોય? પ્રબળ હોય. એટલે આની વચ્ચે એટલે કે હેલો આલ્કેન વચ્ચેનો જે બંધ છે ને એ બંધ મજબૂત છે. તો
તો એને તોડવા માટે ઓબ્વિયસલી વધારે ઉર્જાની જરૂર પડશે. તો હેલો આલ્કેનના ગલન બિંદુ એ હાઇડ્રોકાર્બનના ગલન બિંદુ કરતા કેવા હોય? તો કે હંમેશા વધારે જોવા મળતા હોય છે, ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુ. તો આ પોઈન્ટ આપણા માટે થશે માતૃ હાઇડ્રોકાર્બનની તુલનામાં. પણ સવાલ હવે એવો થશે કે ચલો અહીંયા આપણે જે હેલોજન લઈએ છીએ, માનીએ કે અહીંયા હેલોજનની જગ્યાએ એવું લઈએ કે હેલોજન તરીકે એક મિથાઇલ ફ્લોરાઇડ હોય, બીજો મિથાઇલ ક્લોરાઇડ હોય, મિથાઇલ બ્રોમાઇડ હોય અને મિથાઇલ આયોડાઇડ હોય. તો ચારે ચાર આંતર હેલાઇડ સંયોજનોમાં સૌથી વધારે ગલન બિંદુ કોનું? તો હવે પછીનો પોઈન્ટ આપણો એ બનશે. પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. જુઓ, બી પાર્ટ આપણને જોવા મળે છે હવે આંતર હેલાઇડ સંયોજનોમાં, આંતર હેલાઇડ સંયોજનોની તુલના. એટલે કે જુઓ અહીંયા આપણે લઈએ કે માનીએ કે આપણી પાસે આલ્કાઇલ ફ્લોરાઇડ છે, આલ્કાઇલ ક્લોરાઇડ છે, આલ્કાઇલ બ્રોમાઇડ છે અને આલ્કાઇલ આયોડાઇડ છે. અહીંયા ઉદાહરણ તરીકે તમે લઈ શકો કે મિથાઇલ ફ્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ અને મિથાઇલ આયોડાઇડ છે. તો આ ચારેયની સાપેક્ષમાં સૌથી વધારે ઉત્કલન બિંદુ કોણ? તો અહીંયાનો જે ક્રમ છે ઉત્કલન બિંદુનો એ કંઈક આવો જોવા મળે છે કે સૌથી વધારે ઉત્કલન બિંદુ એ આલ્કાઇલ આયોડાઇડ નું છે. અચ્છા, હવે શું કામ? તો એનું રીઝન આપીએ. તો જુઓ અહીંયા આપણે જોવા જશું તો શું થાય? અહીંયા આપણે એનું રીઝન આપીએ અલગથી. જો અહીંયા છે RF, અહીંયા છે આપણી પાસે RCl, RBr અને RI. તો શું થાય? જો જેમ ઉપરથી નીચે તરફ આવીએ તો હેલોજનના કદ શું થાય છે? તો કે વધે છે. મતલબ કદ વધે એટલે શું થાય? જો તો જો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર શું હશે? વધારે. એનો મતલબ એવો થયો કે અહીંયા ઇલેક્ટ્રોન વાદળ છે એ કેન્દ્રથી નજીક છે, અહીંયા ઇલેક્ટ્રોન વાદળ એના કરતા થોડું વધારે સ્પ્રેડ છે. સૌથી વધારે ઇલેક્ટ્રોન વાદળ ક્યાં જોવા મળે? તો કે આલ્કાઇલ આયોડાઇડમાં. જો અહીંયા આયોડિનનું ઇલેક્ટ્રોન વાદળ છે એ વધારે વિસ્તરેલું છે. એટલે શું થશે? તો કે એ બીજા આલ્કાઇલ આયોડાઇડ સાથે વધારે પ્રબળ બંધ બનાવવાનો છે. અહીંયા તો કે આલ્કાઇલ ફ્લોરાઇડમાં ફ્લોરિનનું ઇલેક્ટ્રોન વાદળ એટલું બધું સ્પ્રેડ થયેલું નથી, એટલું બધું વિસ્તરેલું છે નહીં. તો અહીંયા જે બંધ બનશે એ એટલો બધો પ્રબળ બંધ બનવાનો નથી. તો હવે તમને ખ્યાલ આવશે કે આલ્કાઇલ આયોડાઇડનું ઉત્કલન બિંદુ સૌથી વધારે શું કામ છે? તો અહીંયા આપણે એનું કારણ લખી દઈએ કે ભાઈ કદ વધવાથી, હેલાઇડનું કદ વધવાથી, હેલાઇડ નું કદ વધે તો શું થાય છે? તો કે કદ વધે તો ઇલેક્ટ્રોન નું વાદળ અથવા તો ઇલેક્ટ્રોન વાદળ વધે છે. અને ઇલેક્ટ્રોન વાદળ વધે તો શું થાય? તો કે અણુ વચ્ચેનું આકર્ષણ બળ શું થાય છે? તો કે વધતું જોવા મળે છે. માટે તો કે હંમેશા આલ્કાઇલ આયોડાઇડ નું આણ્વિક ગલન બિંદુ સૌથી તમને વધુ જોવા મળતું હોય છે. તો આ થશે આપણો બીજું ગલન બિંદુમાં બીજો પોઈન્ટ. ત્યારબાદ હવે કમ્પેરિઝન કરીએ. ચલો કે અહીંયા આપણે જે એક્ઝામ્પલ લઈએ છીએ એ તો માત્ર સમાન કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ છે, પણ એવું પણ હોઈ શકે કે કાર્બનની સંખ્યામાં ફેરફાર હોય તો ગલન બિંદુમાં અથવા તો ઉત્કલન બિંદુમાં શું ફેર પડે? તો અહીંયા આપણે એક સેન્ટેન્સ સાથે સાથે લખી દઈએ. જુઓ કે જેમ કાર્બનની સંખ્યા વધે, કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે. ઉત્કલન બિંદુ વધતા જોવા મળે છે. અહીંયા ઉદાહરણ પણ આપીએ કે ચલો
CH3X એની સાપેક્ષમાં CH3CH2X નું ઉત્કલન બિંદુ વધારે જોવા મળશે અને એના કરતા પ્રોપાઇલ હેલાઇડ નું ઉત્કલન બિંદુ વધુ જોવા મળતું હોય છે. તો તમને ખ્યાલ આવ્યો કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધે છે એમ એમ ઉત્કલન બિંદુ પણ વધે. એનું કારણ આપવું હોય તો તમે આપી શકો કે જેમ જેમ કાર્બન સંખ્યા વધે એમ એમ વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે છે. કારણ શું બને છે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કન્ટિન્યુઅસ વધતું હોવાથી વધુ કાર્બન ધરાવતા આલ્કાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ હેલાઇડ ના ઉત્કલન બિંદુ આપણને વધુ જોવા મળશે. અચ્છા, વળી પાછું એવું થશે કે ચલો માનીએ કે કોઈ એક જ સમાન કાર્બન ધરાવે છે પરંતુ એમાં બ્રાન્ચિંગ છે, તો શું થાય? તો એના માટે પણ આપણે જોઈએ. આપણા માટે ત્રીજો મુદ્દો હવે બને છે સી કે સમઘટકીય હેલાઇડ માટે સમઘટકીય હેલાઇડની તુલનામાં જોઈએ. એટલે કે જુઓ અહીંયા માનીએ કે આપણી પાસે બ્યુટેન છે, બ્યુટાઇલ હેલાઇડ છે CH3 CH2 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 અહીંયા હેલોજન. બીજું અહીંયા આપણી પાસે છે એનો જ બીજો સમઘટક CH3 CH2 CH અહીંયા કરી દઈએ CH3 અને અહીંયા થઈ જશે X. અને હજુ ત્રીજો એક સમઘટક લઈ લઈએ CH3 CH3 અને અહીંયા છે X. તો ચલો અહીંયા શું થાય છે તો કે અહીંયા કોઈ બ્રાન્ચ છે નહીં, માત્ર સ્ટ્રેટ લાઈન છે. અહીંયા તો કે એક બ્રાન્ચ છે, અહીંયા બીજી બે બ્રાન્ચ છે. જુઓ તો આમાં ઉત્કલન બિંદુ સૌથી વધારે કોણ? તો તમે ધોરણ 11 માં કંઈક એવું શીખ્યા કે જેમ જેમ બ્રાન્ચ વધે એમ એમ સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે. અહીંયા તમે જુઓ તો બહુ લાંબી સપાટી જોવા મળશે. એની સાપેક્ષમાં બીજામાં જોશો તો સપાટીનું ક્ષેત્રફળ થોડું ઓછું હતું, ત્રીજામાં સૌથી ઓછું સપાટીનું ક્ષેત્રફળ ખરાબ. હવે વળી પાછો સવાલ એવો થાય કે ચલો સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો શું ફરક પડે? જેમ જેમ સપાટીનું ક્ષેત્રફળ ઘટે વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ ઘટે. અહીંયા તમે જોશો તો વાન ડર વાલ્સ આકર્ષણ માટે 4 કાર્બન અવેલેબલ છે, એની સપાટી લાંબી છે. અહીંયા તો કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ માટે 3 કાર્બન એ તમને જોવા મળશે 1 2 3. સપાટીનું ક્ષેત્રફળ વાન ડર વાલ્સ આકર્ષણ માટે ઓછું છે અને અહીંયા તો કે વાન ડર વાલ્સ આકર્ષણ માટે સપાટીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું થાય છે તો કે ઘટતું જોવા મળે. અણુ વચ્ચેનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું થાય છે? ઘટે છે. હવે વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે તો ઉત્કલન બિંદુ ઘટતા જોવા મળશે. તો ક્રમ તમને આવો જોવા મળશે કે સૌથી લેસ એ નોર્મલ એટલે કે સાદી સરળ શૃંખલામાં આલ્કાઇલ હેલાઇડ હોય તો એના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા, અને જેમ બ્રાન્ચ વધે તો ઉત્કલન બિંદુ ઘટતા જોવા મળે છે. અહીંયા રીઝન આપી દઈએ સાથે સાથે કે શૃંખલા વધે તો શું થાય છે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થાય છે? ઘટે છે. અને જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ શું થાય? તો કે ઘટે છે. અને જો વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે તો ઉત્કલન બિંદુ ઘટતા જોવા મળશે. આ એમની પાછળનું રીઝન છે. હવે અહીંયા સુધીમાં આપણે કમ્પ્લીટ કર્યું એ હેલો આલ્કેન માટે જોઈએ. પણ માનીએ કે હેલો એરિન છે અને એમાં ઓર્થો, પેરા અને મેટા પોઝિશન માટે હવે જોવા જઈએ. જુઓ કે ચલો અહીંયા આપણી પાસે હવે ચોથો મુદ્દો છે એ એવો છે
કે જ્યારે બેન્ઝીન ઉપર બે હેલોજન આવેલા હોય અને બે હેલોજન પોતપોતાની પોઝિશન બદલતા હોય, એટલે કે આવું હોય, જો ઓર્થો, મેટા અને પેરાની તુલના. તો કે ચલો અહીંયા આપણે ઉદાહરણ લઈએ. અહીંયા મારી પાસે છે બેન્ઝીન, એના પર આવેલો છે કોઈ એક હેલોજન અને બીજો હેલોજન અહીંયા દાખલ થાય છે ઓર્થો સ્થાનમાં. ત્યારબાદ બીજો ડાયહેલોએરિન છે, જેમાં બીજો હેલોજન એ મેટા સ્થાન પર દાખલ થાય છે અને ત્યારબાદ અહીંયા આપણી પાસે ત્રીજો ડાયહેલોએરિન છે કે જેમાં બીજો હેલોજન એ પેરા સ્થાન ઉપર દાખલ થાય છે. માનો કે તમારી પાસે આવા સંયોજનો આવ્યા છે, તો આમાંથી સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું અને ગલન બિંદુ કોનું? આ ક્વેશ્ચન થોડો કોમ્પ્લિકેટેડ છે. અચ્છા, કોમ્પ્લિકેટેડ એટલે છે કે બંનેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ક્રમ એ થોડો ડિફરન્ટ છે, થોડો જુદો છે. અચ્છા, જોઈએ તો જો આપણે ગલન બિંદુનો ક્રમ લખવા જઈએ તો પહેલા કોનો ક્રમ દર્શાવીએ? તો કે પહેલા દર્શાવીએ ગલન બિંદુનો ક્રમ. અચ્છા, ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જઈએ તો પહેલા દર્શાવીએ ઉત્કલન બિંદુનો ક્રમ. તો જો ઉત્કલન બિંદુનો ક્રમ આપણને કંઈક આવો જોવા મળશે કે સૌથી વધારે ઉત્કલન બિંદુ એ ઓર્થો પોઝિશન, ત્યારબાદ પેરા પોઝિશન અને સૌથી ઓછું મેટા પોઝિશન ધરાવતા સંયોજનનું સૌથી ઉત્કલન બિંદુ ઓછું જોવા મળે. ત્યારબાદ વાત કરીએ ગલન બિંદુની, તો ગલન બિંદુ માટે આનો આ જ ક્રમ એ થોડો બદલાઈ જાય છે અને એ ક્રમ આવો બની જાય કે પેરા સ્થાન માટેના જે હેલોજન હેલોએરિન સંયોજન છે એનું ગલન બિંદુ સૌથી વધારે, ત્યારબાદ ઓર્થો સ્થાન ધરાવતા અને લાસ્ટમાં મેટા સ્થાન ધરાવતા હેલોએરિનનું ડાયહેલોએરિનનું ગલન બિંદુ એ સૌથી લેસ જોવા મળે. અચ્છા, સવાલ તો છે કે આવું શું કામ જોવા મળે? તો અહીંયા ઓર્થો માટે જો રીઝન આપવા જઈએ, જો કે રીઝન એટલું બધું ખાસ કઈ કોઈ જગ્યાએ તમારે ઇમ્પોર્ટન્ટ બનતું હોતું નથી, પણ જસ્ટ અહીંયા સમજી લો કે શું કામ આવું જોવા મળે. તો જો ઉત્કલન બિંદુ ઓર્થો સ્થાન ધરાવતું ડાયહેલોએરિનનું શું કામ સૌથી વધારે? તો અહીંયા તમે જોવા જાઓ તો શું થાય? જુઓ તો કે આ જે સંયોજન છે ઓર્થો ડાયહેલોએરિન, તો એમાં શું થાય? તો જો અહીંયા જે બે હેલોજન છે તો એમની ડાયપોલ મોમેન્ટ છે એ કઈ? તો કે એક જ દિશા તરફ છે. જો બહુ માઇનોર ડિફરન્સ છે અને જ્યારે આવી કન્ડિશન હોય તો જો એની ડાયપોલ મોમેન્ટ અથવા તો ડાયપોલ છે આવી રીતના જોવા મળે છે. જો તો અહીંયા ડાયપોલ છે, ડાયપોલ મોમેન્ટ એ કેવી છે? તો કે ડાયપોલ મોમેન્ટ મ્યુ એની કિંમત થોડી વધારે છે કમ્પેરેટિવલી મેટા સ્થાન અને પેરા સ્થાન. તો ડાયપોલ મોમેન્ટની કિંમત વધારે હોવાથી ત્યાં આગળ અણુ વચ્ચે ડાયપોલ એટ્રેક્શન થવાનું છે, ડાયપોલ આકર્ષણ થવાનું છે અને ડાયપોલ આકર્ષણ થવાથી ઓર્થો સ્થાન પર રહેલા ડાયહેલોએરિનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે જોવા મળે. તો સવાલ થશે કે મેટા માટે શું કામ એવું નહીં? ગલન બિંદુ માટે શું કામ એવું નહીં? તો જો ગલન બિંદુ માટે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ વાત કરી હતી કે ગલન બિંદુ એક ઘન પદાર્થને હોય અને ઘન પદાર્થ માટે સૌથી વધારે અગત્યનું શું છે? તો કે ઘન પદાર્થ માટે સૌથી વધારે અગત્યનું એની ગોઠવણી છે. તો અહીંયા જુઓ પેરા સ્થાન ઉપરનું જે સંયોજન છે ડાયહેલોએરિન છે એમાં શું થાય છે? તો કે એમાં સમમિતિ જોવા મળે છે. હવે સમમિતિ જોવા મળે છે એટલે શું થાય? તો એવું બનશે કે અહીંયા એક ડાયહેલોએરિન છે, પેરા ડાયહેલોએરિન, અહીંયા આપણી પાસે બીજું પેરા ડાયહેલોએરિન થશે,
એની બાજુમાં શું થશે? ત્રીજું પેરા હેલોડાયરી. તો એમાં સમમિતિ જોવા મળે એટલે ગોઠવણી છે ઈ કેવી થશે? તો કે ગોઠવણી છે ખીચો ખીચ થશે. અને જ્યારે આવી ગોઠવણી થાય તો ત્યાં અણુ વચ્ચેનું આકર્ષણ બળ કેવું થાય? તો કે આકર્ષણ બળ વધી જશે. માટે પેરા સ્થાન ઉપર જે ડાયહેલોએરિન છે એના ગલન બિંદુ સૌથી ઊંચા જોવા મળતા હોય છે. તો આ જે ક્રમ છે એ ક્રમ ખાસ તમારે નોટ કરવાનો છે. તો અહીંયા આપણો ગલન બિંદુનો અથવા તો ઉત્કલન બિંદુનો મુદ્દો કમ્પ્લીટ થાય છે. હવે આપણે જઈએ એમની ઘનતા ઉપર, એટલે કે એમની ઘનતા કેવી જોવા મળે. તો જો પાંચમો ભૌતિક ગુણધર્મ આપણા માટે બને છે ઘનતા. તો ઘનતા માટે એવું કહી શકાય કે જેમ જેમ આણ્વીય દળ વધે એમ એમ એની ઘનતા શું થાય? વધતી જાય. અને આણ્વીય દળ આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે બે રીતે વધારી શકાય કે જો સંયોજનમાં હેલો આલ્કેન અથવા તો હેલો એરિનમાં કાર્બન અથવા તો હેલોજનની સંખ્યા વધે તો ઘનતા વધે. અહીંયા ઉદાહરણ આપણે લઈએ. જો કે માનીએ કે આપણી પાસે પ્રોપેન છે, પ્રોપાઇલ હેલાઇડ છે CH3 CH2. અચ્છા, પહેલા ઇથાઇલ હેલાઇડ છે એની સાપેક્ષમાં અહીંયા લઈએ પ્રોપાઇલ હેલાઇડ CH3 CH2 CH2 અને X. તો જો અહીંયા કાર્બનની સંખ્યા 2 છે એની સાપેક્ષમાં અહીંયા કાર્બનની સંખ્યા 3 છે. તો આનું ઘનતા બેમાંથી ઘનતા કોની વધારે છે? તો કે પ્રોપાઇલ હેલાઇડની ઘનતા વધારે છે. શું કામ? તો કે અહીંયા આપણે શું જોઈએ છીએ? તો કે બંનેમાં કાર્બનની સંખ્યામાં ફેરફાર છે, કાર્બનની સંખ્યા વધારો છે, માટે આનું ઘનતા એ વધારે જોવા મળે છે. પણ આની જ સાપેક્ષમાં એક બીજું સંયોજન હું અહીંયા લખું, ચલો, કે એમાં કાર્બનની સંખ્યા સમાન છે CH3 CH2 X અને અહીંયા પણ X. તો ચલો અહીંયા જુઓ, કાર્બનની સંખ્યા બંનેમાં સમાન છે પણ હેલોજનની સંખ્યા, તો કે હેલોજનની સંખ્યા વધી. હવે હેલોજનની સંખ્યા વધે એટલે આણ્વીય દળ વધે અને ઘનતાનો સીધો જ સંબંધ કોની સાથે છે? દળ સાથે. જો દળ વધે તો ઘનતા વધે. તો અહીંયા તમે જુઓ કે હેલોજનની સંખ્યા વધી તો એની ઘનતા પણ વધારે જોવા મળે છે. તો અહીંયા રીઝન શું બનશે આપણું? તો કે આ બેની સાપેક્ષમાં જોઈએ તો હેલોજનની સંખ્યા શું થાય છે? તો કે વધતી જોવા મળે છે. માટે આની ઘનતા કેવી થશે? તો કે વધતી જોવા મળે છે. તો ઘનતાની બાબતમાં હવે તમે ક્લિયર હશો. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ અથવા તો છેલ્લો ગુણધર્મ હવે આપણા માટે બન્યા છે એ છે એમની સોલ્યુબિલિટી, દ્રાવ્યતા. તો જો મોટા ભાગે એવું બનતું હોય છે કે આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ સંયોજનો એ પાણીમાં ખૂબ જ અલ્પ દ્રાવ્ય છે. કેવા છે? તો કે ખૂબ જ અલ્પ દ્રાવ્ય જોવા મળે છે અથવા તો લગભગ અદ્રાવ્ય જોવા મળે છે. હવે આવું શું કામ? તો અહીંયા જુઓ, પાણી વચ્ચે આપણને શું જોવા મળે છે? તો કે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. અહીંયા આપણે ઓક્સિજન, હાઇડ્રોજન, અહીંયા તો કે બીજો ઓક્સિજન, હાઇડ્રોજન. તો અહીંયા શું છે? તો કે પાણી અને પાણી વચ્ચે આપણને કયો બંધ જોવા મળે છે? H બંધ જોવા મળે છે, હાઇડ્રોજન બંધ જોવા મળે છે. હવે આ હાઇડ્રોજન બંધ એટલો સ્ટ્રોંગ હોય છે કે એ બંધને આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનો જે બંધ છે એટલે કે RH અને RH વચ્ચેનો જે બંધ છે, તો આ બંધની સાપેક્ષમાં અહીંયા જે બંધ છે એ કયો છે? તો કે આ બંધ છે એ ધ્રુવીય હશે અથવા તો વાન ડર વાલ્સ બંધ છે. તો આ જે વાન ડર વાલ્સ બંધ અથવા તો ધ્રુવીય બંધ છે એની સાપેક્ષમાં શું થાય છે? તો કે એ બંધ તૂટીને આ આલ્કાઇલ હેલાઇડ પાસે એટલી બધી ઊર્જા હોતી નથી કે એ આ બંધને તોડી શકે.
હવે જો આ આલ્કાઇલ હેલાઇડ એ આ બંધને જો તોડી ન શકતો હોય તો એ પાણીમાં દ્રાવ્ય થતો હોતો નથી. આ ઉપરાંત શું થાય તો કે ચલો અહીંયા આલ્કાઇલ હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ વચ્ચેનો બંધ જ્યારે તૂટે તો એ દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા છે એ ઊર્જા આ પાણી અને પાણીના અણુ વચ્ચેના બંધ હાઇડ્રોજન બંધને તોડવા માટે પૂરતી હોતી નથી. તો જે થોડી ઘણી ઊર્જા ઉત્પન્ન થાય છે એનાથી થોડા અમુક આલ્કાઇલ હેલાઇડ એ આમાં દ્રાવ્ય થાય છે માટે અહીંયા આપણે લખતા હોઈએ છીએ ખૂબ જ અલ્પ દ્રાવ્ય છે. પરંતુ અહીંયાના જે આલ્કાઇલ હેલાઇડ અથવા તો એરાઇલ હેલાઇડ છે એ અધ્રુવીય એટલે તો કે માનીએ કે CCl4 છે. અહીંયા આપણે જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ એ શેમાં દ્રાવ્ય થાય છે તો કે અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. શું કામ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે તો અહીંયા આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે CCl4 તો અધ્રુવીય દ્રાવક છે. આ ઉપરાંત બેન્ઝીન તો જો CCl4 વચ્ચેનું ફોર્સ આકર્ષણ બળ કયું છે તો કે એમાં તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. તો અહીંયા આપણે જોવા જઈએ CCl4 અને CCl4 તો અહીંયા જે બંધ છે એ કયો છે તો કે આ બંધ છે એ વાન ડર વાલ્સ બંધ છે અથવા તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે. તો વાન ડર વાલ્સ આકર્ષણ અહીંયા પણ જો અહીંયા આલ્કાઇલ હેલાઇડ વચ્ચે પણ વાન ડર વાલ્સ છે અથવા તો ધ્રુવીય છે. તો આ બંધ દ્વારા આ બંધ તૂટીને જે ઉત્પન્ન થતી ઊર્જા છે એ ઊર્જા અને અહીંયાની ઊર્જા લગભગ કેવી થશે તો કે સમાન થશે. માટે અહીંયાનો જે આલ્કાઇલ હેલાઇડ છે એ કોનામાં દ્રાવ્ય થશે તો કે અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થતો હોય છે. એ અહીંયાના પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થતો હોતો નથી. તો આ થશે એમની દ્રાવ્યતા પાછળનું રીઝન કે એ શું કામ અલ્પ દ્રાવ્ય છે. તો હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ. તો આ સાથે અહીંયા આપણો લેક્ચર હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનોના ભૌતિક ગુણધર્મોનો કમ્પ્લીટ કરીએ છીએ.